અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે સીધું નિશાન તાકી આક્રોશ રેલી યોજાઈ। કોંગ્રેસ સમિતિએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદનના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્યમાં સે નો ટુ આલ્કોહોલ એન્ડ ડ્રગ્સની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની માંગ કરી। કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો કે ગુજરાતમાં શાળાઓ અને મંદિરોની આસપાસ પણ ડ્રગ્સ અને દારૂનું વેચાણ બેફામ ચાલી રહ્યું છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। કહ્યું કે પરિવારના મોભીઓ અને દીકરાઓ ખોટા રસ્તે જવાથી સૌથી વધુ અસર મહિલાઓને ભોગવવી પડે છે। કોંગ્રેસે માંગ કરી કે સરકાર આ મામલે નક્કર કાર્યવાહી કરે, અન્યથા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ। કોંગ્રેસે ચેતવણી આપી કે આગામી સમયમાં આ મુદ્દે વધુ ઉગ્ર કાર્યક્રમો અપાશે। मुख्य बात है कि सीएम के बीजा कोई पण मंत्री इवन अमदावादना आटला धारासभ्यो छे कोई पण बोलतुं नथी। एने माटे लोको शुं करवा छे, एमनो कयो एक्शन प्लान छे, तो अमे डिमांड करीए छीए कि तमारो एक्शन प्लान कयो छे अमारी આગળ रजू करो અને એને માટે તમે કયા પગલાં લેવાના છે એ પણ રજૂ કરો, નહીં તો અમારે પછી જનતા રેડ જેવા પ્રયોગો કરવા પડશે। પહેલા લોકશાહીમાં પહેલા એ લોકોને તો અમે જાગૃત કરીએ છીએ। એની સાથે સાથે મેં કહ્યું તેમ સરકારના જો આ બેરા કાન પર વાત નહીં અથડાય તો ચોક્કસ કોંગ્રેસ એના ઉપર એક્શન લેશે।